ભારતીય રેલવે 2014 પછીથી બુનિયાદી માળખાના વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 468 કિલોમીટર નવી રેલવે ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે કનેક્ટિવિટી અને કાર્યક્ષમતા વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ વિકાસથી સ્ટીલની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે અર્થતંત્રને મજબૂત બનાવે છે. આ ટનલના નિર્માણ ભારતીય રેલવે ક્ષેત્રમાં એક મોટું મીલનો પથ્થર છે. ટનલ બોરિંગ મશીનો અને ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોકસાઈ અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ પદ્ધતિઓ પર્યાવરણની અસર ઘટાડે છે અને ટનલના નિર્માણની ગુણવત્તામાં સુધારો કરે છે. ભારતીય રેલવે ચિંતાજનક પ્રદેશોમાં તેના નેટવર્કને વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેમાં હિમાલય પ્રદેશનો સમાવેશ થાય છે. ઋષિકેશ કર્ણપ્રયાગ રેલવે લાઇન જેવા પ્રોજેક્ટ્સને દૂરના વિસ્તારોને જોડવા અને પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. માળખાકીય વિકાસ પર ભાર મૂકવું ભારતના વૈશ્વિક પરિવહન ક્ષેત્રમાં નેતૃત્વના દૃષ્ટિકોણ સાથે સુસંગત છે. આધુનિક ટેકનોલોજી અને ટકાઉ પદ્ધતિઓમાં રોકાણ કરીને ભારતીય રેલવે ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે એક માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. This pace of expanding the railway network, modernizing it, strengthening it, will create huge demand for steel. From the beginning of railways, way back in 1800s to 2014, we had 125 kilometers of railway tunnels. And from 2014 to 2025, we constructed 468 kilometers of new railway tunnels. Imagine the pace of work. What was not done in the entire period before 2014, more than that has been done in the last 11 years. So that will increase demand for steel